એની અંદર એટલે વિચાર આવે છે એ આપણના અનુભવમાંથી જ આવે છે, અનુભવ, સંસ્કાર કે સ્મૃતિમાંથી આવે છે. વિચાર વિશેનો અભિપ્રાય આવે છે, વિચાર વિશે જે અભિપ્રાય આવે છે એ ઓલા સંસ્કાર, સ્મૃતિ અને અનુભવમાંથી આવે. ના, વિચાર છે એ અનુભવ, સંસ્કાર ને સ્મૃતિમાંથી આવે. વિચાર વિશે અભિપ્રાય આવે છે એ અનુભવ, સંસ્કાર, સ્મૃતિમાંથી. તો બે જુદા હોવાનો દેખાવ કેમ કરે છે? વિચારથી વિચારક કેમ જુદો છે એમ આપણે કેમ માની છે? વિચારકનું મટીરિયલ આમાંથી જ છે અને વિચાર ના, એટલે તમે તપાસ કરો, માનો નહીં. ખરેખર બંનેનું ઉદ્ભવ સ્થાન એક જ છે. વિચાર બી ત્યાંથી આવ્યો અને વિચારક બી ત્યાંથી જ આવ્યો. કારણ કે તમને જે સંસ્કાર આપ્યા છે કે આને બરાબર કહેવાય, આને બરાબર, વિચારક જે પેદા થયો એ તમને જે સંસ્કારો આપવામાં આવ્યા છે જે પ્રકારના, એમાંથી ઉભો થયો. તો હવે બીજો પોઈન્ટ, હવે જો વિચાર અને વિચારક બે એક હોય તો હવે એક બીજો પોઈન્ટ છે કે તો તમે શું છો? તો ના, અત્યારે હાવ સિમ્પલ, આપણે હાવ નીચેના લેવલથી વાત કરીએ. નીચેના લેવલથી વાત કરીએ એટલે તમને આખા દિવસ દરમિયાન વિચાર સિવાય કાંઈ નથી. તમે આમ જો, આ તો અત્યારે આપણે આત્મા બોલી છીએ, પણ ઓમ આખો દિવસ વિચારની ધારાની હારે વહેતી વ્યક્તિ છે અને વિચાર સિવાય આપણે કાંઈ નથી. જો આ તમને આ જ્ઞાન બરાબર હોય કે વિચાર સિવાય હું કાંઈ નથી, તો હવે આ બાજુ જે વિચારક છે ને, એ વિચારકને હવે તમને ખ્યાલ હોય કે આ જે અત્યારે ક્રોધ આવે તો ક્રોધ હું છું, લોભ આવે તો લોભ હું છું, ભાવ આવે તો ભાવ હું છું, કુભાવ આવે તો કુભાવ હું છું. જો તમે આ જો વિચાર જ હો તો વિચારકની ક્યાં જરૂર છે? ઓલો વિચારકની ક્યારે જરૂર પડે છે કે ક્રોધ કોક અલગ છે, ક્રોધ અલગ છે અને વિચારક અલગ છે. હવે આને ખબર પડી કે ક્રોધ જ હું છું. હવે જો ક્રોધ જ હું હોઉં, લોભ જ હું હોઉં, તો એને ખરાબ ને સારું કેનાર કોણ છે? હું જ છું. માનો કે આપણે ખાંડ હોય એ પોતે ગળપણ જ છે. હવે ગળપણથી જુદું કઈ છે એમ આપણે પોતે આ વિચાર સિવાય કાંઈ નથી. એક વસ્તુ, વિચાર સિવાય કાંઈ નથી, તો વિચારકની જરૂર નહીં પડે. જો વિચાર જ હોય ને, માનો કે હું ક્રોધ જ છું, હવે વિચારક એમ કહે છે કે આ બરાબર નથી, ક્રોધ બરાબર નથી. હવે ક્રોધ બરાબર નથી એમ કે છે એટલે શું? એટલે પ્રોબ્લેમ શું થાય છે? એટલે અત્યારે જે ક્રોધ છે એને જોઈ નહીં શકે અને ખરાબ કે છે. તમે વિચાર એની સામે એને તો પ્રેજ્યુડાઇઝ થી કીધું તું ખરાબ છો. એટલે વિચાર જ્યાં લગીને વિચાર પોતે જ્યાં લગીને ક્લિયરલી વિચાર શું છે, વિચાર પોતે પોતાની કહાની કહેવા માંગે છે. ક્રોધની, લોભની, ઘૃણાની, રાગની, દ્વેષની, એ પોતાની સ્ટોરી કહેવા માંગે છે અને આપણે એમ કહીએ છીએ તું ખરાબ છે. તો કેવી રીતે સાંભળી આવી? અને સાંભળી ન આવી એટલે એ તો એની જગ્યાએ જ રહી. તો આ એક વસ્તુ છે કે તમને આ એક બીજા પ્રકારનું તમને જ્ઞાન આપવું કે તમે આનો ઉપયોગ કરી શકો કે જેના દ્વારા વિચારકનું મૃત્યુ થશે. અને વિચારકનું મૃત્યુ થશે ને તો ડાયરેક્ટ રીતે આ જે ક્રોધ છે ને એ ડિવાઇનની સામે આવી જશે ઓટોમેટિક. તમે ખાલી શું કર્યું? વિચારકને કાપી નાખ્યો એટલે ડિવાઇન લગીને પહોંચી ગઈ અને ડિવાઇને એને જોયો, તો પછી એનો અંત આવશે. આ એક વસ્તુ છે.